તો આ તરફ અમદાવાદથી સમાચાર અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને સીલ કરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર એનઓસીના અભાવે એએમસીએ આ કાર્યવાહી કરી છે. એસ્ટેટ વિભાગે કોલેજ સીલ કરી દેતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. અગાઉ પણ વિવેકાનંદ કોલેજને 2 વખત સીલ કરવામાં આવી હતી. કોલેજે સેફટીના નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપતા ખોલાયું હતું આ સીલ. અગાઉ જે સીલ કરાયું હતું તેને લઈને આ વાત થઈ. હવે જે સીલ છે તે ફરી એકવાર સીલ કરવામાં આવી છે કોલેજને. કોલેજે એફએસસીએ મેળવવા કરેલી અરજી રદ થતા તંત્રએ કાર્યવાહી કરી છે. સલામતી અને સુરક્ષાનું કારણ દર્શાવીને કોર્પોરેશન ફરી કોલેજને સીલ માર્યું છે. પરમિશન અને ફાયર એનઓસી વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બિલ્ડિંગોને હવે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ છોડવામાં આવી નથી. ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલ સાંજે અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલ વિવેકાનંદ કોલેજને સીલ મારવામાં આવ્યું છે. કોલેજની વાત કરવામાં આવે તો અગાઉ પણ 2024ની અંદર પણ આજ કોલેજને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે ગમે તે રીતે આજે સીલ ખોલવામાં આવ્યું હતું, પરંતુ જે વાત કરવામાં આવે તો કોલેજ સંસ્થા દ્વારા ફાયરની એનઓસી અને બીયુ પરમિશન લેવામાં આવ્યું ન હતું. ત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી આ જે પ્રિમાઇસીસ છે તેને સીલ કરવામાં આવી છે. 6 જુલાઈ 2024ના રોજ કોલેજ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રિમાઇસીસનું સીલ ખોલવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી પણ જે નિયમો અનુસાર જે વસ્તુ લેવાની હતી, જે એનઓસી લેવાની હતી, જે બીયુ પરમિશન લેવાની હતી, તે હજી સુધી લેવામાં આવ્યું ન હોવાના કારણે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ જે કોલેજ છે વિવેકાનંદ કોલેજ તે સીલ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે વિદ્યાર્થીઓ કોલેજે આવ્યા હતા તે સીલ જોઈને જ પરત ફરવું પડ્યું હતું. ત્યારે કહી શકાય કે સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર ભૂલોના કારણે વિદ્યાર્થીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને વહેલી સવારે જે લોકો આવ્યા હતા તેઓને પણ કોલેજ ખાતે ધરમધક્કો પડ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે કોલેજ પ્રશાસન દ્વારા કઈ રીતના નિયમોનું પાલન કરીને બીયુ પરમિશન અને ફાયર એનઓસી લેવામાં આવશે અને ક્યારે કોલેજ ખુલશે અને શૈક્ષણિક સત્રની શરૂઆત ક્યારે થશે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મોર્નિંગમાં 8 વાગતામાં આવ્યા હતા, બરાબર. જ્યારે 12 અહીંયા આવ્યા ત્યારે જોયું કે કોલેજ બંધ છે, સીલ વાગી ગયું છે. ત્યારે સર લોકો તો હતા ત્યારે, બટ પહેલા પણ આ થઈ ચૂક્યું છે. ત્યારે મહિના જેટલું અમને ભણવા બગડ્યું હતું. અત્યારે અમારે સેમ 6 ચાલે છે, બરાબર, અને એક્ઝામ નજીક આવે છે, લેક્ચર બંધ થઈ જશે. હવે તો અમને સરકારશ્રીનું એ જ નિવેદન છે કે વહેલી તકે યા તો કોલેજ ચાલુ કરો યા તો અમને બીજે લેક્ચરની સુવિધા આપો. અમે પ્રોફેસરને પૂછ્યું પણ એમને એ જ જવાબ આપ્યો કે બીયુ પરમિશન નથી, યા તો ભાઈ જે પેલું આવે ને એનઓસી સર્ટિફિકેટ એ નતું, એના કારણે કે કોલેજ સીલ કરવામાં આવી છે. કોલેજની પરિસ્થિતિ એવી જો સવારે 7:30 આવ્યો તો જોયું કે કોલેજ સીલ હતી અને સાહેબથી પૂછ્યું, સાહેબ કે અત્યારે ખુલશે નહીં. અને અત્યારે અમારી 16-17 ડાયરેક્ટ કમ્પ્યુટર માઇનોરની યુનિવર્સિટીની એક્ઝામ છે. પ્રિપરેશન કેવી રીતે કરવી, કોલેજ ક્યારે ખુલશે, અમારું ભણવાનું બગડશે. બસ એ જ કોલેજ વાળાથી અપીલ થઈ કે અમારે બીજી કોલેજમાં ટ્રાન્સફર કરે અથવા કોલેજ ખોલે. ના, હજુ સુધી તો કઈ જવાબ આપવામાં નહીં આવ્યો, પણ આજે જ ખબર પડી કે આજે આ બંધ થયું છે. અમે બસમાં આવતા ત્યારે ખબર પડી એટલે અમને. તો હવે મેઇન ક્વેશ્ચન આ છે કે સેમ 6 આવી રહ્યું છે અમારું, એટલે છેલ્લું છે. તો ત્યાં સુધી કઈ નિવારણ થાય કોલેજનું એટલે પછી કઈ ખબર પડે, કેમ કે ભણતર બગડી છે. પ્રોફેસરો આવ્યા હતા પણ કહેતા હતા કે કાંઈ કામ છે એમનું, કાંઈ 2 સાહેબ જોડે મળવા જવાનું છે કોલેજ ખોલવા માટે, એટલે જતા રહ્યા એ લોકો.